નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં આખું અઠવાડિયું રહેશે મેઘમહેર। અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે। 21 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે। આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જાણો યલો એલર્ટ ક્યાં જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, દીવ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી। સમાચારમાં આગળ જોઈએ તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા છે। અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદને કારણે ઠંડક પ્રસરી છે। આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઉપરાંત આ સ્થળો પર 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમાચારમાં આગળ જોઈએ તો 10 વર્ષમાં બીજો સૌથી કોરો જૂન, રાજ્યભરમાં વરસાદની 39% ઘટ। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 6.85% છે। જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 39% વરસાદની ઘટ છે। માત્ર 2 જિલ્લા દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે। છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે। 2016માં જૂનમાં સરેરાશ માત્ર 4.61% વરસાદ થયો હતો। સૌથી વધારે 2023માં 23% પડી ગયો હતો। ગત વર્ષના આંકડાઓ પ્રમાણે સરેરાશ વરસાદ કચ્છમાં 76% વરસાદ થઈ ગયો હતો, જેની સામે હવે 13% જ છે। 10 વર્ષમાંથી 6 વખત જૂનમાં 10%થી વધારે વરસાદ થયેલો છે। રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિને 38% જળ સંગ્રહ છે અને સરદાર સરોવરમાં 53% પાણી છે। સમાચારમાં આગળ જોઈએ તો 2023નો જૂન સૌથી પાણીદાર મહિનો હતો વર્ષ અને સરેરાશ વરસાદ ટકામાં। 2015 21.6%, 2016માં 4.61%, 2017માં 15.43%, 2018માં 8.14%, 2019માં 13.07%, 2020માં 14.71%, 2021માં 14.33%, 2022માં 7.55%, 2023માં 22.9%, 2024માં 6.85%। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।